ચોટીલા તાલુકાના ત્રંબોડા ગામમાંથી અંધશ્રદ્ધાનું તિકડમ ચલાવનારને વિજ્ઞાન જાથાની ટીમ દ્વારા પકડી જાહેરમાં માફી મંગાવી ફરીથી અંધશ્રદ્ધાનું ભૂત દોડાવી લોકોને નહીં ફસાવે તેવી ખાતરી આપી હતી। ચોટીલા તાલુકાના ત્રંબોડા ગામના દલિતવાસમાં આવેલા એક મકાનમાં 3 દિવસથી નળિયા ઉપર પથ્થર પડતા હોવા છતાં નળિયા તૂટતા નથી કે તેમાં લીસોટા પણ પડતા નથી તેવી ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી। એને જાગૃત નાગરિકો દ્વારા વિજ્ઞાન જાથાને જાણ કરાતા વિજ્ઞાન જાથાના ચેરમેન ડોક્ટર જયંત પંડ્યા અને ચોટીલા પોલીસની ટીમ દ્વારા ત્રંબોડા ગામમાં જઈ વિડીયોમાં વાયરલ ઘરની મુલાકાત લીધી હતી, જ્યાં ઘર ઉપર પથ્થર પડવાની ઘટના કોઈ અલૌકિક નહીં પણ માનવસર્જિત સાબિત થઈ હતી। ત્રંબોડા ગામના દલિત પરિવારે દાદાનું ધાર્મિક સ્થાન ઊભું કરવા માટે ઘરના સભ્યો સાથે મળીને અંધશ્રદ્ધાનું ગતગડું ઊભું કર્યું હતું। વિજ્ઞાન જાથાની ટીમ આવી પહોંચતા ત્રંબોડા ગામના મોહનભાઈ સામતભાઈ ખેતરિયાએ બધાની વચ્ચે ફરીથી આવું અંધશ્રદ્ધાનું ભૂત નહીં દોડાવે તેની જાહેરમાં માફી માગી હતી અને ફરીથી આવું લોકોને ભોળવી દૂતવાનું નહીં કરે તેની ખાતરી આપી હતી। અહેવાલ જગદીશસિંહ ઝાલા, ચોટીલા। હવે પણ આ વસ્તુ કોઈ કાંઈ બનશે નહીં અને બનશે તો અમે તમને જાણ કરીશું। માફી માંગુ છું અને આ બધા વચ્ચે હું માફી માંગુ છું। લ્યો, શું તમારું નામ દાદા? મોહનભાઈ સામતભાઈ ખેતરિયા। શું આ બનતું તમારા ઘરમાં? ઘરમાં દવાઈ પથ્થર પડતા હતા, હવે દટણ એ નિશ્ચિત ન થાય કે પથ્થર ક્યાંથી આવતા। કોઈ જોયું તું તમારા સિવાય? મારી સિવાય કોઈ હતું જ નહીં હા એમ। લ્યો, આવું કરવાનું કારણ શું? એ હું નાખી દઉં। આ અમારી સામે જો આવું કરવાનું કારણ? કરવાનું કારણ તો હવે તમે જો કહો કે ભાઈ આ વસ્તુ હવે કોઈથી થાય છે નહીં, કાંઈ વસ્તુ થાય છે ત્યારે અમે તમને પહેલા જાણ કરીશું। આ તમે ખોટું કર્યું છે એવું તમને લાગે છે? હા, આ ખોટું કર્યું છે? હા, લ્યો, શું લાગે છે તમને? હવે તો તમે કીધું એ ફાઇનલ છે કે ભાઈ તમે આવું શું કરો છો, આગળ આપો, તમારે આગળ લઈ જવાનું છે, પાછળ નથી રાખવાનો। તમે સમાજમાં અંધશ્રદ્ધા આ બાબતે ફેલાવો છો એ નક્કી ને? હા, સમાજમાં હા, પહેલા બરાબર, આને લીધે અંધશ્રદ્ધા ફેલાય નહીં। હવે આવું કરશો નહીં ને ભાઈ બીજી વાર? નહીં, બસ ચાલો। બરાબર।